આ ઓગસ્ટમાં વરસાદ ઓછો પડ્યો પણ તેની બધી જ કમી સપ્ટેમ્બરમાં પૂરી થઈ ગઈ, જેના લીધે મારે વરસાદમાં ખાવાની આઇટમોનું લિસ્ટ પણ લંબાઈ ગયું. અને મારી પોતાની એવી ઈચ્છા હોય કે મને ખીચું અને મકાઈ બાફેલો કે શેકેલો કોઈ પણ મળી જાય તે મને ખૂબ ગમે. તો આજે મેં જાતે જ એક વસ્તુ ઇનોવેટ કર્યું કે ખીચું અને મકાઈ ભેગા કરીએ તો કેવું બને. અને ખરેખર બહુ જ સરસ સ્વાદ આવ્યો અને એક નવી રેસીપી મને મળી આવી. તો ચાલો જોઈ લઈએ. સુપર સહેલિયાથી હું નૈમિષા તમારું સ્વાગત કરું છું મારી ચેનલમાં. આજે નવી સ્ટાઇલનું ખીચું બનાવ્યું, પણ આ ખીચુંમાં એવું તો શું છે કે મને તમારી સાથે શેર કરવાનું મન થયું. તો ચાલો જોઈ લઈએ આ ખીચું મેં કેવી રીતે બનાવ્યું અને આ સિઝનમાં આ ખીચું કેવું સરસ લાગે છે. મારા કિચનમાં તમારું સ્વાગત છે આ મજેદાર નવું ખીચું શીખવા માટે. અત્યારે હું ફક્ત એક જ માણસના ડિનર માટે ખીચું બનાવી રહી છું અને તેના માટે મેં અમેરિકન મકાઈના દાણા લીધા છે, જે અડધી વાટકી છે. એ મકાઈના દાણાને ધોઈ લેવાના છે અને ત્યાર પછી આપણે તેને ચીલી કટરમાં ક્રશ કરી લેવાના છે. ચીલી કટરમાં ક્રશ કરીશું એટલે તે અધકચરા કચરાશે અને આપણે તેનું દૂધ નથી કાઢી નાખવાનું, ફક્ત એના પીસીસ કરવાના છે. એટલે આ રીતે નાના નાના પીસીસ આની અંદર ખૂબ સરસ થઈ જતા હોય છે. વરસાદની સિઝનમાં ખૂબ જ સરસ મકાઈ પણ આવતા હોય છે અને મકાઈ ખાવાનું મન પણ થતું હોય છે. શેકેલા અને બાફેલા મકાઈ ખૂબ ખાઈ લીધા અને ખીચું ગરમ ગરમ ખાવાની ખૂબ મજા આવે. તો આજે આ મકાઈના દાણાને ક્રશ કરી અને આપણે તેનો જે ક્રશ કરેલો મિક્સચર રેડી થયું તે આપણે ખીચુંમાં યુઝ કરીશું. કોઈ પણ પ્રકારનું ખીચું બનાવવા માટે માપ ખૂબ જ અગત્યનું છે. તો 2 સેમ વાટકી મેં તમને બતાવી રહી છું, તેનું જ આપણે માપ યુઝ કરીશું. જે વાટકીમાં મકાઈના દાણા લીધા હતા તે જ વાટકીમાં મેં પાણી લીધું છે અને પાણી હું અડધી વાટકી નાખીશ. હવે ખીચુંનું માપ નોર્મલી એવું હોય કે જેટલો પણ તમે લોટ લો એનું ડબલ પાણી નાખવાનું. જે વાટકી મેં તમને બતાવી તે એક વાટકી ભરીને હું લોટ લેવાની છું, એટલે એનું ડબલ પાણી 2 વાટકી થાય. અને અડધી વાટકી જે હું મકાઈના દાણા યુઝ કરી રહી છું તે કાચા છે, એટલે તેને ચડવવામાં પણ થોડું પાણી જોઈશે, એટલે ટોટલ અડધી વાટકી પાણી નાખવાનું. હવે આ જે પાણી લીધું છે તેને સરસ રીતે આપણે બોઇલ થવા દઈશું અને બોઇલ થાય ત્યાં સુધી આપણે તેની અંદર જરૂરી મસાલા નાખી દઈશું. અડધી ચમચી જીરું, અડધી ચમચી અજમો, અડધી ચમચી તલ, અડધી ચમચી પાપડ ખાર, અડધી ચમચીથી થોડું વધારે મીઠું. પાણીના ભાગનું મીઠું આપણે નાખવું પડશે. હવે પાણી ઉકળે છે તેની સાથે જ આપણે મકાઈના દાણા પણ એડ કરી દઈશું, તેથી મકાઈના દાણા પણ સરસ ચડી અને પોચા થઈ જશે. લીલું ક્રશ કરેલું મરચું પણ આપણે 1/4 ચમચી જેવું નાખી દઈશું. થોડોક તીખો લોટ મારા ફેમિલીમાં ભાવે છે, મરચું તમે આગળ પાછળ થોડું કરી શકો છો. હવે આપણે આ પાણીને સરસ ખળખળ ઉકળવા દઈશું અને બોઇલ થાય એ હું તમને પ્રોસેસ બતાવું એટલું બોઇલ ચોક્કસ થવા દેવું અને ત્યાર પછી આગળ શું નાખવું તે પણ જોઈ લઈએ. પાણીને આ રીતનું બોઇલ થવા દેવું અને બોઇલ થાય ત્યારે 1-2 વાર એને જરૂર હલાવવું, તેથી બધા જ મસાલા સરસ રીતે ભળી જાય. હવે આ સમયે જ્યારે તમારું પાણી બોઇલ થઈ રહ્યું છે ત્યારે તેની અંદર 1 ચમચો ભરી અને આપણે ઓઇલ રેડીશું, જેના લીધે જ્યારે આપણે ખીચું આની અંદર બનશે ત્યારે તપેલીમાં ચોંટશે નહીં અને પૂરેપૂરું ખીચું તમારા ઉપયોગમાં આવશે. હવે આપણે લોટ એડ કરી દઈશું, ગેસ નીચે ધીમો પાડી દઈશું અને હવે એને ફટાફટ વેલણની મદદથી હલાવી લઈશું. લમ્પ્સ બિલકુલ પડશે જ નહીં, કેમ કે પાણી માપનું લીધું છે, તેને પ્રોપરલી મસાલા સાથે ઉકળવા દીધું છે. એટલે જે બહેનોને લમ્પ્સ પડવાની બીક હોય તે બિલકુલ મનમાંથી કાઢી નાખજો. આ મેથડથી અને આ પાણીના માપથી તમારા ખીચુંમાં લમ્પ્સ ક્યારેય પડશે જ નહીં. હવે ફક્ત આપણે તેને બરાબર હલાવી લઈશું અને મિક્સ કરી દઈશું, તેથી બધા જ મસાલા લોટમાં ભળી જાય. ગેસ અત્યારે બંધ કરી દીધો છે અને ખીચું ઓલમોસ્ટ આપણું હલાવીને તૈયાર થઈ ગયું છે. તે છતાંય આપણે થોડું રિગરસલી તેને હલાવી લઈશું, જેથી કોરો લોટ રહી ના જાય અને તેના ગાંગડા ના પડી જાય. મકાઈના દાણા જેમ નાખ્યા એમ બીજા પણ વેજીટેબલ્સ તમે નાખી શકો છો, પણ મને મકાઈ અને ખીચું બંને એટલા બધા પસંદ છે
કે ભજીયા જે નોર્મલી બધા વરસાદની સિઝનમાં માંગતા હોય, તો હું આ ટાઈપના અલગ અલગ ખીચું ખાવાના પસંદ કરું છું. હેલ્ધી પણ છે, બાફેલા પણ છે. તળેલી આઈટમ કરતાં બાફેલી આઈટમને હું વધારે મહત્ત્વ આપું છું. હવે આવી રીતે આપણે એક સ્ટીમર કુકરમાં નીચે કાંઠો મૂકી અને પાણી રાખી દઈશું અને હું ડાયરેક્ટલી આ જ તપેલી અંદર મૂકી દઈ છું. નહીં તો સ્ટીમરની પ્લેટ્સ પણ આવે છે, એમાં પણ તમે ખીચું બોઇલ કરવા મૂકી શકો છો. પણ કેમ કે મારી ક્વોન્ટિટી ઓછી છે એટલે મેં ડાયરેક્ટલી સ્ટીમર કુકરમાં જ બોઇલ કરવા મૂક્યું. 10 થી 12 મિનિટ પછી મારું ખીચું ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે. નીચે પાણી બોઇલિંગ છે, ગેસ ચાલુ છે. હું ફક્ત તેનું ટેસ્ટિંગ કરી રહી છું કે ખીચું તૈયાર થયું છે કે નહીં. બધા જ ખીચુંનો પૂરેપૂરો કલર જો એક સરખો આવી ગયો હોય તો તમારે સમજી લેવું કે ખીચું તૈયાર છે. મકાઈના દાણા હવે તેને મેં સર્વિંગ બાઉલમાં કાઢી દીધું છે. તમે જોઈ શકો છો કે નાના નાના મકાઈના દાણા જરૂરથી બનાવો. આપણા ખીચું સાથે મિક્સ થઈ ગયા છે અને જ્યારે તે ખાવામાં આવે છે ત્યારે ખૂબ સરસ લાગે છે. બાફેલા ક્રશ કરેલા મકાઈ અને ખીચું. એકવાર આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને આ હેલ્ધી રેસીપીને તમારી સાંજના મેનુમાં ચોક્કસ સ્થાન આપજો. થેન્ક યુ ફોર વોચિંગ સુપર સહેલી. આ ખીચુંની રેસીપી તમને ગમી હોય તો જ્યારે પણ તમે આ ખીચું બનાવો તો શું વાતનો ખ્યાલ રાખવો એ તમારી સાથે ડિસ્કસ કરી લઉં. તો મકાઈના દાણા હંમેશા ક્રશ કરીને નાખજો અને ઉકળતા પાણીમાં જેમ વિડીયોમાં બતાવ્યું છે એવી જ રીતે નાખજો. સાથે ખીચું બનાવતી વખતે 1 ચમચો તેલ મેં યુઝ કર્યું છે, એ પણ ચોક્કસ નાખજો, જેથી ખીચું તપેલીને ચોંટી નહીં રહે અને પૂરેપૂરું ખીચું ઉકળીને બહાર આવી જશે. ત્રીજી વસ્તુ છે કે જે સોડાની જગ્યાએ હંમેશા પાપડ ખાર ખીચુંમાં નાખવાનો, તો જ ખીચું સરસ બને. આ રીતના અનેક પ્રકારના ખીચું આપણે ચેનલ પર મૂકેલા છે. મકાઈનું ખીચું, બાજરીનું ખીચું, ચોખાના ખીચું તો અલગ અલગ રીતે મૂકેલા છે. તેનું લીલું ખીચું, વરિયાળી ખીચું બધા જ મૂકેલા છે. તો આ દરેક ખીચુંનો તમે આનંદ લઈ શકો છો.